It's yet another day, feeling all alone. Without your presence, I just can't go on. My eyes are searching for you. અમે કનેક્ટર રમે છે મદ્રસામાં ને બહુ મજા પડે છે અમને. હા પછી કેમ હોય છે કનેથી રમવાનું કેમ હોય છે? બહુ મજા આવે છે કાનેથી રમવાની. હા તારું નામ શું છે? કોનેન અલી મોહમ્મદ રામજી. કોનેન અલી મોહમ્મદ રામજી. d'accord. તું કઈ ક્લાસમાં છો? ક્લાસ 3. d'accord. ક્લાસ પછી બીજું શું તમે એવું એક્ટિવિટી કરો છો રેક્રેશનમાં? અમે બધાની જોઈ છે ફૂટ રમે છે, આપણે રમે છે આપણે બી રમે છે, ફૂલ રમે છે લોકો આપણે ઘરે ભૂલ રમે છે. હા તો જ્યાં કોન્કોરસ છે ભૂલનો જે બપોરને એમાં તારા ઇન્સ્ક્રિપ્શન છે કે ના હોય? છોકરાનું ના હોય? છોકરાનું હોય. હા તમે રમશો નો કા? જોશો આપણે વખતે રમશો કા? d'accord. ને તું દરા રમતો હોય છે કોઈ ફેરે? ઘરે રમું છું. ઘરે રમીશ ને અહીંયા જ્યારે રેક્રેશનમાં હોય ત્યારે? આજે નથી રમતો, મોટો થા ત્યારે કા? d'accord. merci beaucoup. બસ હમણાં ક્લોશ વગેરો તો હમણાં રોંતરે છે તમારો. ખુદાફિઝ. merci. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. માશાલ્લાહ આપણે ઇન્ટરવ્યૂનો સિલસિલો જારી રાખે છે અને આપણે જે આ અલમ છે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનું અલમ તેના નીચે છે આપણે. તમે જોઈ રહ્યા છો કે કેટલું આ મહાન અલમ છે આ હુસેની મદ્રેસાના કોરમાં. અને આપણે મારા સામે એક માસી છે, તે ઓરિજિનલ દ મોરંદાવા છે અને તે ઘણી ખિદમત આપી રહ્યા છે અહીંયા મદ્રેસામાં. તો તેને આપણે અમુક સવાલ કરીએ. તો સલામ અલૈકુમ માસી. અલૈકુમ સલામ. તમારો ઓળખાણ કરશો? સુબેદાર ગુલામસન અલીભાઈ જુમા. માતાજી ઝૈનબભાઈ અબ્દુલ હુસેન. ક્યાં તમે ઓરિજિનલ? મુરુંડાવા. તો જ્યારે તમે મુરુંદાવા હતા ત્યારે મદ્રેસામાં કોણ હતા બનાવવાવાળા અને આલિમી દિન કોણ હતા તમને યાદ હોય તો? જનાબ હતા ને આગળ શહીદી. તો માશાલ્લાહ મરહૂમ જનાબનું તમે નામ દીધા કે મરહૂમ જનાબ હુસેન અલી કરીમ, તે ઘણાઓને તે મદ્રેસામાં ભણાવેલ છે. તો જરૂર તે મરહૂમને ઘણા આપણા જે અમે છે ancien élève તેને હર જગ્યામાં તેને યાદ કરે છે અને તેને સૂરે ફાતિહા મોકલાવે છે. અને બસ મારો સવાલ એ છે બાદમાં કે તમે મોરંદાવા રહેતા હતા, પછી તમે કઈ સાલમાં અહીંયા તનનરીવ આવેલ? 84. ને માશાલ્લાહ તમે અહીંયા ખિદમત દઈ રહ્યા છો આ મદ્રેસામાં. તો અમને જાણવું હતું કે તમે શું તમારું પોસ્ટ છે આ હુસેની મદ્રેસામાં અને કઈ સાલથી તમે અહીંયા હુસેની મદ્રેસામાં છો? 2001. તમે શું કરો છો કામ? ધ્યાન રાખવાનું છોકરાને. માશાલ્લાહ. તો તમે આજે સર્વેયન્સ છે બચ્ચાઓનું સિક્યુરિટી સર્વેયન્સ તેઓનું દેખરેખ રાખો તેમાં તમે છો. તો તે એક અહમ કામ છે ને બસ અલ્લાહ તે આ કામને કબૂલ કરે અને હર તમારી દિલની ઉમેદ અલ્લાહ કબૂલ કરે એવી અમારી દુઆ છે. અને બસ અમે દુઆ કરે છે કે હજી પણ તમે ઘણા ટાઈમ સુધી આ ખિદમત જારી રાખો. ઇલાહી આમીન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આપણે આ વટાણે આ સાલ દિસ્પોરમાં છે. આ 2001માં આ સાલ દિસ્પોર અહીંયા ખોલવામાં આવ્યું છે
અહીંયા લેડીઝનું બૈરાઓનું નોખું છે અને મરદનું નોખું છે. બધે આમાં ફાયદો ઉપાડી શકે છે. અને બીજું કે આ સાલ દી સ્પોર પહેલે અહીંયા નીચે પહેલે મદ્રેસો હતો, પછી આ સાલ દી સ્પોરમાં કરવામાં આવ્યું છે. તો એમાં બધાય ફાયદો ઉપાડે છે. ઇન્શાલ્લાહ બસ અમો રાજી થઈ છે આ જોઈને કે અલ્હમ્દુલિલ્લાહ આપણી જે જમાત છે તે જાગૃત જમાત છે અને તેઓ આ જવાન લોકોને અને સર્વેઓને કે પછી ઓરત હોય કે મરદ હોય તેઓને આ સહુલિયત કરી દીધા છે સ્પોર કરવા માટે. અને બેશક આ જે સ્પોર છે એવી ચીજ છે કે મસલન એક આદમીને હાઇપરટેન્શનની બીમારી હોય તો તેનો ઈલાજ દવા તો છે, બેશક દવા છે, પણ એ દવા પ્રોજ્યુસિમિક છે. તો આ જે દવાને એવી રીતે કરવા માટે તો આ જે સ્પોર હોય છે, હું ઇન્ટરનેટના રિસર્ચમાં જોયેલ હતો કે આ જે સ્પોર કરવું ઓછામાં ઓછો અડધી કલાક લમાર્શ રાપિડ પછી ફૂટિંગ હોય કે પછી આ તાપી હોય તો આ સર્વે એક્ટિવિટી કરવાથી આપણું ઓક્સિજનેશન મળે છે, આપણું શરીર મજબૂત થાય છે અને જે આપણને જે આ દવાઓની જરૂર હોય છે તે દવાથી આપણે બચી શકીએ છીએ. તો અલ્હમ્દુલિલ્લાહ હું આ જે આપણી જમાત છે તનરીફ જમાત તેઓનો શુક્રિયા અદા કરું છું કે તેઓ આ સર્વેઓ માટે આ સગવડ કરી દીધા અલ્હમ્દુલિલ્લાહ. અને અમો એકિપ કોચા ટીવી સર્વે જમાતોને ફેલિસિટે કરે છે. તો જરૂર જો હજી લાભ ન લેતા હોય સ્પોર્ટમાં એક્ટિવિટીમાં તો તે આ એક્ટિવિટીમાં ભાગ લઈ શકે છે અને 1 મહિનાના અંદરમાં તે જોઈ શકશે કે કેટલો એને ફાયદો થયો એના શરીર માટે. અલ્હમ્દુલિલ્લાહ બસ અમો વિઝિટને મદ્રેસાની વિઝિટ સ્વીટ કરી રહ્યા છે. C'est-à-dire si dans les années 1, disons les années 1, l'univers était comme ça, maintenant, en 2015, l'univers est comme ça. C'est toujours en expansion. Et c'est le Coran qui le dit, il va le prouver après. આપણે આ ક્લાસ 11 ગાર્સોમાં દાખલ થયા છે અને તમને કંઈ ઇન્ટરવ્યૂ લેવું હોય અથવા પૂછવું હોય તો તમે પૂછી શકો. Inch'Allah, donc j'ai devant moi Cheikh Ahmed qui est notre modèle de professeur ici à Husseini Madrasa. Je vais juste poser quelques questions. Cheikh, c'est quoi votre dars en ce moment? Là, normalement, je prends le dars des autres professeurs qui ne sont pas là. Donc là, on regarde la création de l'univers, c'est-à-dire les miracles du Coran. On les explique par un film de Haroun Yahya et on explique comment a été créé l'univers. Vos élèves vous posent des questions un peu scientifiques ou bien c'est limité à... Jusque maintenant, je ne les ai pas encore donné le temps de parler parce que je les montre le film et je les explique et après, peut-être ce sera Cheikh Mounir ou moi, un autre jour, on va leur poser des questions. Ils vous posent des questions qui sont un peu difficiles. Oui. Bien sûr, là par exemple, tout à l'heure on avait vu que Allah, comment il a créé les dauphins. Et il y a une fille qui a dit comment se fait-il que le dauphin qui vit dans la mer, il peut aussi vivre en haut, c'est-à-dire sur la terre puisqu'il vole, le dauphin vole. Et c'est une question très difficile. Ça veut dire que les enfants, ils font travailler la tête. Ils font semblant de ne pas écouter, mais ils écoutent et ils regardent. Ils sont très intelligents, mashallah. D'accord. Et je vais juste demander l'avis des élèves à propos de ce dars. Est-ce que ça leur intéresse? Est-ce que... Oh oui, vous avez bien le droit, venez ici. Vous allez commencer par un garçon ou 2 garçons et une fille. Alaikum salam. Machallah, dans mon dernier dars, les réactions, Cheikh Ahmed, ça fait création de l'univers, Baraman. Oui. Dans mon dernier création de l'univers, il y a des vidéos majeures, des vidéos qui sont seulement bonnes. तो तमे इसको कंपैरिजन કરી શકો છો સ્કૂલમાં જે તમે શીખાવો અને આજે મદ્રેસામાં તમે શીખા રહ્યા છો કે કોમ્પ્લેમેન્ટાire છે કે carrément opposé છે બધી. On vient de commencer le film. Au début, on a vu Lénine et on l'a déjà vu en cours aussi. Et on voit qu'on apprend à peu près des choses qu'on apprend à l'école au madrasa aussi. Donc c'est complémentaire. Oui. Avec les touches islamiques en fait.
On n'a pas bien fini le film, alors je sais pas encore. D'accord, vous allez regarder. Ok. D'accord, merci beaucoup. On va prendre quelqu'un d'autre. Salam alaikum. Alaikum salam. T'as un prénom? Ryan. Ryan, famille? Ismaël. Ismaël, d'accord. Quelle classe moi tu es? School. Rien, madrasa. 11 garçons. Classe 11, mais scolaire. Seconde. Seconde, machallah. تو تاني بتشكر بتشي شكون كي تاني فيليا بيتي ES. ES بتشي ان شاء الله scientifique. Non, pas du tout. La finance. finance ما شاء الله. بس جانا من ضرورة كريدي كرواني ان شاء الله. ان شاء الله. ان شاء الله. امين. تنكم لقيتي وشني مدرسة اسكو بدوتي درس بدي لسان بدي. Non, ça va. Bien. Ça va, c'est bien. C'est comme Mounachir a dit, c'est complémentaire avec l'école. C'est-à-dire là, par exemple, on va passer plus dans la théorie de l'évolution avec Charles Darwin. Donc, c'est à peu près ce qu'on fait aussi à l'école. Donc, on peut dire oui, c'est complémentaire. Voilà. Ok, merci beaucoup. Je vous en prie. Comme ça. Salam alaikum, je m'appelle Iman Kachera, j'ai 15 ans et je suis en classe 11 filles. Donc, il y a une croyance chez les musulmans en ce moment qui est d'actualité, qui dit que les femmes et les filles doivent rester à la maison, qu'elles ne doivent pas avancer dans la vie et tout ça. Quand pensez-vous, quand je vous regarde, que là vous êtes au madrasa, et que vous êtes en train d'apprendre l'expansion de l'univers, qui est un sujet très délicat, et ça permet d'augmenter sa foi. Donc, que pensez-vous que, alhamdoulilah, nous sommes des Shia et Imam Ali alayhi salam, et que notre mazhab nous autorise aux filles d'étudier, d'avancer dans la vie et de faire des recherches. Et que pensez-vous à propos de ça? Je pense que c'est très important pour les femmes aussi d'acquérir le ilm et je trouve qu'on est vraiment chanceuse de pouvoir acquérir le ilm au madrasa et je trouve que c'est n'importe quoi, les femmes ne doivent pas rester seulement à la maison et s'occuper de tout ce qui va avec, mais les femmes ont aussi le droit d'acquérir le ilm et tout ça et voilà, et heureusement que les chiites le comprennent. À propos des études académiques, c'est quoi les projets? Ce sera scientifique, médecine? J'aimerais prendre la filière S et je vais voir, je vais prendre quelque chose de scientifique, enfin, soit médecine, soit pharmacie ou quelque chose comme ça. Et remercier d'accepter cette interview. Inch'Allah, on fait deux ensemble. Que vous réussissiez tous dans cette classe, que vous réussissiez aux examens, que ce soit ici au madrasa, que ce soit à l'école académique, et qu'Inch'Allah, vous soyez les modèles d'Ahlul Bayt alayhi salam. Ilahi amin, wa salamun alaykum wa rahmatullahi wa barakatuh. Shekana, nous sommes très contents de visiter votre madrasa. Donc, un grand merci de nous avoir ouvert les portes. Juste une dernière question avant de partir. Donc, alhamdulillah, tous les reportages qu'on fait, on les met sur Kodja TV. Et comme vous êtes donc ici à Madagascar, à Tananarive, c'est quoi votre vision à propos de Kodja Télévision? Premièrement, je tiens à vous dire que je n'ai pas de Kodja TV à la maison. Mais ici, au madrasa, on a l'antenne. Et souvent, c'est souvent, hein, c'est-à-dire 1 ou 2 fois par semaine, je regarde Kodja TV, ça fait plaisir. Et je suis aussi sur Facebook, donc c'est très très bien, ça voit, ça nous montre autres voies, ça nous montre une autre voie de l'islam et surtout ça fait rapprocher les Kodja du monde entier. Donc, Inch'Allah, bientôt on aura un nouveau boîtier plus interactif de Kodja Télévision et là-dedans il y aura un peu de tout. Il y aura des vidéos YouTube de Kodja Télévision, de Mefil et Zénab à Paris, ainsi que qu'on appelle ça, une chaîne spéciale cuisine, une chaîne spéciale pour les enfants, une chaîne spéciale par exemple le Saint-Coran en français, en malagas, en gujarati. Que pensez-vous? Est-ce qu'en faisant tout ça, est-ce qu'on peut attirer de l'audience? Est-ce que ça peut aider les mominines à augmenter leur foi? Parce que on en a tous besoin du Coran, c'est la parole de Dieu. Et moi personnellement, j'aimerais suivre le Coran, plus la cuisine parce que j'aime la cuisine. Donc ce sera le bienvenu. Déjà vous êtes le bienvenu. La majorité des Kodja qui sont à Tana, hein,
ce que je sais, ils ont la Kodja TV. Je ne sais pas est-ce qu'ils regardent ou non, mais la majorité, ils ont la Kodja TV. Donc, vous êtes toujours le bienvenu. Vous serez toujours le bienvenu ici à Tananarive. Merci beaucoup. Salam alaikum. Après classe 6 maths, usani madrasa tanan classe 6 maths, ne dzem tame jotso mais bibi Fatima ni viladet mate o comme ni mama saru activité préparée karetse. Donc il y a mes sablé karetse. C'est-à-dire qu'il y a un petit pâte en porte-pièce ça te forme karetse. Dzem tame des karetse cœur na forme étoile ange. Petit pâte nous taisait, petit ça part à la cuisson là-bas, fourma. Joire Riacho, Badabatsa vraiment impliqué, tu sais, comme Kani, impatience, ça te va jouer, tu sais, qui arrive pas caille, qui arrive comme décoré, ou comme ni maman est présente et comme cadeau. Il a détassé jeudi ratna, to il prend en fait des mères qui veillent après sa roue, to comme badi, ou comme ni maman est abdou cadeau d'essai. Pardon. Donc, mais aussi m'adresse à les remercier ainsi que toutes les aunties qui ont des activités ludiques, comme ça elles apprennent, les petits moutons, c'est tout comme les camas. Sablé, pas qu'à y maintenant c'est comme colorant ça tous final, petit, elles vont décorer avec des petits bonbons multicolores, petit mais c'est l'offan ma vie sous. Et elles vont présenter à leur maman, Inch'Allah. Salam alaikum. Madame Sania, c'est ma Somalie. Quelle classe Classe 4 filles. D'accord. Une activité chaude, c'est ta mari? Mais à des cuisines kaira, et cartes préparées kaira. તમને આવડતું બનાવતા કે તમારે અંજી તમને જે કરી અંજી અમને દે કરી પછી તમે શું કરશો આ બધું જ્યારે પાકી જશે ત્યારે અમે ડેકોરે કરશું પછી jeudi રાતના અમે અમાર મમ્માને દેશું surtout maman parce que fait des merdes bien machallah بس așa că servăm autorul a tofaunie sficarse ane inshallah jare tame moja taso te tare tame abaducia madrasa ma tame sikacho tene tame applique karso ane baad ma tame bichane pan sikacho inshallah merci beaucoup Lafi Salam alaikum salam Yumeha Hassim तो quelle classe में चाहिए मदरसा में? Classe 4. Classe 4 et académique scolaire. Quelle scolaire quelle classe में? CE2. CE2 d'accord. तो अल्हम्दुलिल्लाह जे depuis ici तो हमारा क्लास में है. तो est-ce que तुमने मजा आई क्या बनावવામાં? हाँ. हाँ. तो मैं शुक्र सब जो केने देशो તમે? મમ્મા ને દેશો આપણા માતાઓ છે આપણા મમ્મા પણ થાય આપણા નાનીમાં પણ થાય જે આપણા દાદીમાં હોય એને પણ આપણે આપી શકીએ છીએ આપણા માસીઓને આપી શકીએ છીએ બધે આપણા મા સામાન હોય છે અલ્હમ્દુલિલ્લાહ તો તમે જે તમારા આંટી છે એને તમે કંઈ આપશો પછી હા ઇન્શાલ્લાહ d'accord તો તને આવડતું તે બનાવતા કે પહેલી વાર તું શીખ્યા જે તને બનાવી હોય આવડે છે déjà d'accord બીજું શું તને આવડે છે પકાવતા તને ઓમ્લેટ કરતા આવડે ઓમ્લેટ હવે શીખીશ d'accord ઇન્શાલ્લાહ બસ અમે દુઆ કરે છે કે તને અલ્લાહ મેં કબૂલ કરે અને તને ઇન્શાલ્લાહ એક્ઝામમાં પસાર થા સરખી રીતે અને સારો ડિપ્લોમ મળે ઇન્શાલ્લાહ merci beaucoup ખુદાહાફિઝ Dafis. Madame Irman, c'est mon nom de famille Amirali.
દાદાનું નામ બધું ખબર છે? હા, અમીર. અમીર, d'accord. તો તારું જે હતું એ પાકી ગયું કે હજી વાત થઈ છે? હજીનું વાત જોઉં છું. પછી તમે ડેકોરે કરશો ને? હા. પછી શું કરશો? ડેકોરે થઈ જાય પછી અંબાને કરશો? હા. કદોમાં રાખશો? હા, મને હજી નથી ખબર કેમ ડેકોરે. Est-ce que પહેલી વાર તો પ્રિપેર કરી છે બધું તોફો મમ્મા માટે કે déjà કરી લીધું છે. ક્યારે કર્યું? Vacances-માં. Ok, merci beaucoup. De rien. મારું નામ શાનાસ છે ને મારું નામ ફેમિલી ઝાકીર હુસૈન નાનજી છે ને હું 8 વર્ષની છું ને હા દરરોજ પડે છે કે કોઈ ફેરે? ના દરરોજ પડે. તો તારો આંટી પ્રિફેર કોણ છે મદરસામાં? શાહિદાનથી. શાહિદાનથી. d'accord. તો વધારે તને શું તને આવડે છે માચિયામાં? નથી ખબર. તને કુરાનમાં સારા નોટ મળે છે કે ગુજરાતીમાં કે તારીખમાં? ગુજરાતીમાં મળે છે. d'accord. બસ સરખું બંધ છે ને ઇન્શાલ્લાહ પછી તું પણ આંટી થઈ જશે. d'accord. Merci, Koudafiz. Koudafiz. Mijn naam is Ruxas. Famille Noor Mohamed Hassan Ali. Mes préparations qui ont été faites vers nous, mes pokas étaient assez petits, mes décors de corso. પછી અમે જ્યોતિરાતના મારા મમ્માને દેશો ને ફિલાદત બીબી ફાતિમા. બીબી ઇમામ અલીની સૌજા alias Imam Hassan. Imam Hussein. De rien, Koudafiz. Madame Ruxar, c'est 8 ans et demi, Nissou. CE2C, ma. C. Ampanjanou, puis école B. તને કઈ મચ્છર પ્રિફેર છે મદરસામાં? તારીખ. તારીખમાં તમને શું શીખવાડે છે તે લોકો? હિસ્ટોર? હા. હિસ્ટોર, ઇસ્લામિક હિસ્ટોર એ બધું? હા. તને કુરાન પડતા આવડે છે કે હવે સિપારામાં છે? હજી સિપારામાં છું. ક્યારે કુરાનમાં આવી ઇન્શાલ્લાહ આવતા પડશે? નથી ખબર. Est-ce que tu veux શીખે છે સિપારો? હા. Est-ce que તને સૂરા પાડતા આવડે છે કે? હા. એક સૂરો પડતો કે? Bismillahirrahmanirrahim. Alhamdulillahi rabbil alamin. Arrahmanirrahim. Malik yawmiddin. Iyyaka na'budu wa iyyaka nasta'in. Ihdinas siratal mustaqim. Siratal ladzina an'amta alaihim ghayril maghdubi alaihim waladdallin. હવે après classe 5 maths to après 22 classe 6 ma décoration ni badutegu. હવે ઓલો comme છોકરીઓ y a emballage કરે છે comme on peut le voir. Petit emballage સાથે ઓલો comme carte les kits. Tu peux me montrer la carte s'il te plaît? Gujarati avec les recettes c'est le sableni. Mais bien entendu, comme on l'a dit, Bibi Fatima Nivila d'être ma comme c'est comme ma maman. Donc tu es là sur qu'il y a un bada impliqué c'est badi chokariu karetse, elles se donnent à fond d'ilti ou le comme karetse pour faire plaisir à leur maman. C'est un peu, enfin c'est la finalisation. Le comme abadou garelidza c'est petit. Elles vont essayer de faire la surprise à leur maman.
jeudi ratna olokum nedes olokum ni mauterne. Salam alaikum. Ade me madrasa ma Sablé Benaïva, plus une petite carte de ma recette le kiloute. On espère donner ça à nos mamans et qu'elles acceptent. Ne Bibi Fatima et Omarati et Raditei. To dine de kozatividoite ne de anti kozatividoite ne umsalama put. Ane tamamantine shukriya da karut. Khudafiz. मेरा नाम ईशा नाथ, classe 4 fille maths. Mais AD après cadre Benaïva, mais à peu près B que lac. Mais on espère que nos mari, maman et Gumse ne Viladet Mubarak Bedaine. Dafis. Salam alaikum. Aujourd'hui, je m'appelle Fatima. Aujourd'hui, on a préparé des cadres et un cadeau. Et on a fait des sablés pour maman. Et on fait tout ça à l'occasion de Viladet du Bibi Fatima Zahra. Alaikum. Et je suis en CM2. Et j'espère qu'on va faire la même chose pour l'année prochaine. Kouchali Moubarak, Bibi Fatima Zahra, à tout le monde. Kudafis. It's yet another day, feeling all alone. Without your presence, I just can't go on. My eyes are searching for you everywhere. After the end of the Friday prayer, O son of Hassan, my beloved Imam, of the talking Quran, accept my salam. O light of Allah, you are our true guide. We're waiting for you to be by your side. O light of Allah, you are our true guide. We're waiting for you to be by your side. Allah Jalla Allah Jalla, Allah Jalla Allah Jalla, Ya Mawla. Allah Jalla Allah Jalla, Allah Jalla Allah Jalla, oh Master. Allah Jalla Allah Jalla, Allah Jalla Allah Jalla, Ya Mawla. Allah Jalla Allah Jalla, Allah Jalla Allah Jalla. The darkness of lies and deceit has penetrated through my heart. Satanic forces of the world have swayed me from the right path. I feel that I've forgotten what the Prophet has taught us. My heart is full of worldly pursuits and desires. O light of Allah, you are our true guide. We're waiting for you to be by your side. O light of Allah, you are our true guide. We're waiting for you to be by your side. Allah Jalla Allah Jalla, Allah Jalla Allah Jalla, Ya Mawla. Allah Jalla Allah Jalla, Allah Jalla Allah Jalla, oh Master. Allah Jalla Allah Jalla, Allah Jalla Allah Jalla, Ya Mawla. Allah Jalla Allah Jalla, Allah Jalla Allah Jalla. The tyrants of the world, with their mischief and corruption, they've exploited our women and our innocent children. They're spreading injustice,